સવારમાં આપણે આવી ગયા છે પ્લોટે, નીચે નાખી દીધી બધી નળી. હાવણામાં આપણે લાકડી બાંધીને બધે લારિયા ખેરી નાખ્યા આખા ડેલાના. થોડું બહુ ઉડે એટલે છીકું આવે હે. પેલા મેં છીક ખાઈ લીધી હવે, અને આપણે કરી નાખીએ આને સાફ. તમે જોયા ગો કેટલી ધૂળ ઉડે કે આપણે ડેલો કોઈ દી આપણે સાફ કરવાનો વારો જ નહોતો આવતો. આજે દુકાને થોડુંક ટ્રાફિક ઓછું હતું તો ભાઈને દુકાને મોકલી દીધા છે ને આપણે કરી પ્લોટની સાફ સફાઈ આખી. એટલે આજે આખો દી આજ આવવાનું છે. તુજારા નકરા ઘરે બાયું અલગ રીતે એના તુજારા કરે ઘરના બધાય. આપણે પ્લોટના ઘર નાખી વારવાનો છે, ધોવાનો છે, આખો ડેલો નવરાઈ નાખીશું. એટલે નળી હેઠળ રાખી દીધી ભેગી થી અહીંયા રખડે છે. ફટાફટ આને કરી સાફ પહેલાં, પછી નીચે આવેલા જાય. શટરના હજી નથી કર્યું, એમાં બાકી છે. બાકી આપણે ગમાણમાં 2 રૂમમાં બધે લઈ લીધું હે. તેથી આપણે વારી નાખ્યું છે, લારિયા ખેરી નાખ્યા છે, આંખ બાયણા કાઢી નાખ્યું છે. બુલેટ ને 4 વ્હીલને બધાને બાયણા કાઢી નાખીશું. ટ્રેક્ટરને નહીં કાઢી, એમને પડ્યું રહે. બાકી આ શટર સાફ કરી નાખીશું. લારિયાના હજી બાકી છે શટરના, બાકી બધી ખેરીને ભૂકો કાઢી નાખ્યો છે. અહીંયા આપણી હાવણો પડ્યો છે અને એટલો ભાગ આપણે વારી નાખ્યો છે ડેલાનો, કે આમાં આપણા વાહન બધે રહી જાય, 4 વ્હીલને બધી. અંકને તો આપણે અહીં જ રાખી દીધું છે. આને કાઢી બાયણા એટલે એ સાઈડમાં વહી જાય અને આપણા બીજા કામ થતા થાય. કરી દીધું આપણે અહીંયા પાર્કિંગ, 4 વ્હીલ અહીં રાખી દીધી છે. હવે એ બંધ થવાની તૈયારીમાં થઈ ગયું. હવે આપણે કાઢીશું ટ્રેક્ટરને. કીધું આ બધાને કાઢ્યા તો ટ્રેક્ટરને કાઢવા હું વાંધો, આને કાઢી નાખી. આવતેરા ચડી જા. ટ્રેક્ટર થોડું વારું ભરેલું હોય, થોડુંક ધ્યાનથી બેસી જાય. હાલો તો આને ચાલુ કરી. હવે આને લઈ લઈ રિવેસ. વાહન આપણે બાયણા કાઢી લીધા. બાકી જે મોટા વાહન પડ્યા છે, જેમ કે ગાડું, ટોલી, ઓજાર, એ બધું બોલા પડ્યું. આને આપણે પહેલાં બધા લારિયા ખેંચશું અને પછી આપણે નળી મારીને પોતું કરી નાખીશું. એક તરફથી ધોઈ નાખીશું આખું. નળી આપણે રાખી દીધી છે. ફટાફટમાં બધા લારિયા લઈ લો અહીંથી. આપણે ખેંચશું લારિયા અને આ દિયાનો દડો એ તો પીવો લઈ લો લારિયા બધાથી. શટરના આપણે કમ્પ્લીટ લારિયા બધા લેવાઈ ગયા છે. અને હવે આપણે આને આખું ધોઈ નાખીશું નળીથી. અને મેળી ઉપરના બધા જ્યાં જ્યાં આપણે લારિયા લીધા બધું ધોઈ નાખીશું આજ. અને જાળવાઈ નવરાવી નાખીશું. ભેગા વાહન એવું લાગશે તો ધોવું, નકર એ નથી ધોવા. ખોટા વાહન ખોટા પીના ન કરાય, નકર કાટ લાગે. એટલે પહેલાં ફટાફટ આ બધું ધોઈ નાખી પછી નિરાયતે આપણે વાત કરીશું. ટાઈમ મળે તો, નકર આજ મને લાગતું નથી ટાઈમ મળશે. શટર, ડેલો, બાયણે ફર્યું, હાવ રોડ ઉપર બધે આપણે ધોઈ આવ્યા હે. ના અહીંયા તો પગલાઈ પડે છે. બાકી ડેલો આખો ધોઈ નાખ્યો, પાંદડા ખરી ગયા, ઝાડવા ધોયા તેમાં. અને હવે બધા હરવે વાહન આપણે બધા અંદર મૂકી દેવું. બુલેટને બધું પાર્કિંગ કરી દીધું. ટ્રેક્ટર થોડીક ચાલુ રાખ્યું કે એન્જિન ગરમ થઈ જાય. હવે આને આપણે લઈ લેવું અને પછી લઈ લેવું. અને એટલે બધું પાર્કિંગ થઈ જાય એની જગ્યાએ. ના નળી બળી બધી ગોઠવી નાખી અને પછી ડેલો આખો વારી નાખી. પહેલાં આપણે અડધો જ વાયરો હતો, પછી આપણું એનું કામ ખલાસ. જારી બંધ કરતા આવી ને આપણે પ્લોટે બધાય કામ પતાવીને અંકલીને વિવાહી કરે. અને આપણે જવાની એ છોકરીઓને નિશાળે તેડવા. અને પછી આપણે શાયદ કંઈ કામ છે નહીં, બહુ એવું લાગે તો જેઠા બાપાના મંદિરે જવાનો પ્લાન છે. બધા છોકરાઓને લઈને એક આર્યા. દોસ્તારો અમારા વધી ગયા થોડાક. આપણે નિશાળેથી કહ્યું ના તેડીએ હતા. પછી બહુ જાજો તડકો હતો, થોડીક વાર આરામ કરી લીધો હોય. અને હવે આપણે કાઢીશું આંખને બાયણે અને જાહું જેઠા બાપાના મંદિરે દર્શન કરવા. ફટાફટ પહેલી ચંપલ, પછી ગાડી કાઢી બાયણે અને નીકળતા થાય.
આપણે પહેલાં આવી ગયા બધી છોકરીઓને લઈને દાળમાં દાદાના મંદિરે વીરપુરમાં જ છે આપણા ગામમાં. અહીંયા કીધું સાફ સફાઈ પહેલાં કરી નાખી, પછી આપણે ડાળીને એવું જે ધરવાનું હોય ધરી દેવું. હોન્ડા અહીંયા અડાડીને પાર્કિંગ કરી દીધું છે કે રોડ ઉપર નડે નહીં કોઈને. અહીંયા જલારામ બાપાના મંદિરની ઘોડે 1 પણ રૂપિયો દાનમાં લેવામાં આવતો નથી, ચોખ્ખું લખેલું જ છે અધર. આપણે દાળમાં દાદાના દર્શન કરીને આવી ગયા છે જેઠા બાપાના મંદિરે. અહીંયા આપણે 2 શ્રીફળ વધારવાના છે, તો શ્રીફળ વધારી નાખીશું. પહેલાં 2 શ્રીફળ ધરી દઈ, પછી વધારે નહીં. અહીંથી પણ પ્રસાદી લઈ જવાની સખ્ત મનાઈ છે. અહીંની આપણે જેટલી પ્રસાદી ખાવી હોય એની જેટલી પ્રસાદ ગ્રહણ કરવો એટલો કરી ગઈ. તો પેલા શ્રીફળ વધારી નાખીને પછી સીધા મળશું ઘરે. પછી ઘણા કામ છે બીજા આડા આવી ગયા છે. આપણે ભોગી ગયા છે ઘરે ને હવે જાય કાગોડ બાજુ. આપણે ભોગવા આવ્યા ખોડલધામ મંદિર આગળ. આપણે જે કામ હતા એ બધા પતાવી દીધા છે અને થોડીક જ વારમાં ઘરે ભોગી જાશું. રાતે ખોડલધામ મંદિરનો ગેટનો લાઇટવાળો જે આનો સીન છે 1 નંબર આ તમે જોઈ શકો આમાં. બાકી તમે કમેન્ટમાં મને કહી શકો હો. હવે આપણે પહેલાં ફટાફટ ઘરે પહોંચી. મને કમેન્ટ આવી હતી કે તમે બાનો ફોન નથી બતાવ્યો. હવે એ તમને ઘરે જઈને બાનો ફોન બતાવી દઈ. પહેલાં આ હે બાનો ફોન. આપણે તે દી રાતે લઈ લીધો હતો, પણ હું તમને બતાવી નહોતો ગયો. આ ફોન હવે ઓમ કંપનીએ બંધ કરી દીધો, પણ કોઈકમાં સ્ટોકમાં પડ્યો હોય એવી રીતના આપણને મળી ગયો છે. અને આ લીધા પછી બાઈએ 3-4 વાર પસાડી દીધો, ઘણું નુકસાન કરી નાખ્યું, ડિસ્પ્લેમાં ડાઘા કરી નાખ્યા છે. આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઉં. ફરી પાછા મળશું એક બ્લોગમાં. ના હે અમારા બાનો ફોન.